નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં તમારું સ્વાગત છે. ધોરણ 8માં તમે ભારતમાં અંગ્રેજોનું આગમન શીખી ગયા છો. આ પાઠ તમારા માટે પુનરાવર્તન છે, પણ થોડી વધુ વિગતો સાથે શરૂ કરીએ. ઇતિહાસ વિભાગ પ્રકરણ 1, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. આ પાઠના મુખ્ય મુદ્દા જોઈએ તો ભારત આવવાના નવા જળમાર્ગની શોધ, ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન, પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, કંપની શાસનનો વિકાસ, જેમાં હોરન હેસ્ટિંગ્સથી શરૂ કરી લોર્ડ ડેલહાઉસી સુધી, અને કંપની શાસનની આર્થિક અને સામાજિક અસર. પ્રાચીન સમયથી ભારતે વિશ્વમાં એક અજોડ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમ કે આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો આપણા દેશે સોને કી ચિડિયા તરીકે નામના પ્રાપ્ત કરેલી. આપણા દેશમાં પ્રાચીન સમયની મુદ્રાઓ આજના રૂપિયાની સરખામણીએ તે સમયના ચલણમાં વિશેષ મૂલ્યવાન ગણાતી. સાંસ્કૃતિક દ્રષ્ટિએ જોઈએ તો ભારતમાં કેટલીક કલાઓ એવી હતી કે તે ભૂતકાળમાં વિશેષ લાયકાત ધરાવતી, જેમાં હસ્તકલા કારીગરી, ચિત્રકલા, શિલ્પ સ્થાપત્ય, નૃત્ય વગેરે જેવી 64 કલાઓ પ્રચલિત હતી, જેનો તમે વિગતે ધોરણ 10માં આવશો ત્યારે અભ્યાસ કરશો. તો ભારતના આ સાંસ્કૃતિક અને આર્થિક સમૃદ્ધિને કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી. મિત્રો, એક પ્રશ્ન બને છે, યુરોપીય પ્રજાને ભારતનો જળમાર્ગ શોધવાની સાથી ફરજ પડી, સમજાવો. તો યુરોપિયન કન્ટ્રીમાં ઇન્ડિયાની ઘણી ચીજોની ખૂબ મોટી માંગ હતી, ડિમાન્ડ હતી. તો તે ચીજો કઈ કઈ હતી? તો તેમાં મરી મસાલા, જેમાં લવિંગ, ધનિયા, ગરમ મસાલા વગેરે ચીજોની યુરોપિયન દેશોમાં માંગ હતી. આ ઉપરાંત મલમલ કાપડ, સિલ્ક કાપડ, કલર વગેરેની પણ ખૂબ માંગ હતી. પ્રાચીન સમયમાં ભારત અને યુરોપ વચ્ચે જે વેપાર થતો તે કયા રૂટ ઉપર થતો જાણો છો? તો 2 માર્ગો દ્વારા, એક જમીન માર્ગ અને બીજો જળમાર્ગ એટલે કે સમુદ્ર માર્ગે. યુરોપ અને ભારત વચ્ચે આ જે વેપાર થતો તે બંને વચ્ચે એક સેન્ટર હતું, જેનું નામ છે ઇસ્તંબુલ, જે તુર્કમાં આવતું. તેનું નામ કોન્સ્ટેન્ટિનોપલ પણ હતું. આ ઇસ્તંબુલ જે વેપારનું મુખ્ય સેન્ટર હતું તે તુર્ક મુસ્લિમોએ જીતી લીધું. ક્યારે? તો 1453માં. ભારત વર્ષોથી યુરોપિયન કન્ટ્રીમાં મસાલા મોકલતું, પણ હવે આ વેપારનું જે મુખ્ય પ્રવેશ દ્વાર હતું ઇસ્તંબુલ એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ, એ જળમાર્ગ બંધ થઈ ગયું. યુરોપના લોકોને આ ચીજો વગર ચાલે તેમ ન હતું. આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. અને કહેવાય છે ને કે જરૂરિયાત એ શોધખોળની જનની છે. અહીંથી નવા યુગની શરૂઆત થઈ, એટલે કે ભૌગોલિક શોધખોળના નવા યુગનો પ્રારંભ થયો. ભારત આવવાના જળમાર્ગની શોધની શરૂઆત થઈ ગઈ. ઘણા સાહસિકો પોતાની મોટી મોટી બોટ લઈને નીકળી પડ્યા, જેમાં પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીએ તો લોકોને હિંમત આપી, પ્રેરણા આપી અને દરેક જાતની મદદ પણ કરી. જેથી પહેલો પ્રયત્ન કરનાર કોણ હતો જાણો છો? તો ભારત આવવાના નવા જળમાર્ગની શોધ કરવામાં પ્રથમ પ્રયત્ન બાર્થોલોમ્યુ ડાયઝે કર્યો, પણ તે કેપ ઓફ ગુડ હોપની ભૂસીર સુધી જ પહોંચી શક્યો. આ કેપ ઓફ ગુડ હોપ શું છે? તો સારી આશાની ભૂસીર. અહીંથી તેને આશા જાગી, તેથી તેનું નામ કેપ ઓફ ગુડ હોપ એવું રાખવામાં આવ્યું. દક્ષિણ આફ્રિકાના દક્ષિણતમ છેડે આવેલી આ એક ભૂસીર છે,
જેનું નામ છે કેપડાઉન. ત્યારબાદ પ્રયત્ન કરનાર ક્રિસ્ટોફર કોલંબસ, તેને પણ સ્પેનના રાજાએ મદદ કરી. આ સાહસ યાત્રાનો પ્રારંભ 1492માં કર્યો. ઘણા દિવસો તેણે બોટમાં પસાર કર્યા અને અંતે તે એક આઇલેન્ડ સુધી પહોંચ્યો. પણ તે એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ પહોંચ્યો. ત્યાં તેની સાહસ યાત્રા અટકી ગઈ. મૃત્યુ પર્યંત તે એવું જ માનતો હતો કે મેં ઇન્ડિયા જવાનો માર્ગ શોધી લીધો. પણ તેની આ માન્યતા દૂર કરનાર હતો એક અમેરિગો વેસ્પુચી નામનો નાવિક. આ ક્લેરિફિકેશન કરનાર આ અમેરિગો વેસ્પુચી હતો. તેથી તેના નામ પરથી આ પ્રદેશનું નામ અમેરિકા રાખવામાં આવ્યું. મિત્રો, 2 સાહસિકોએ પ્રયાસ કર્યો. હવે આવે છે અસલી શોધક, જેનું નામ છે વાસ્કો દ ગામા. એ પોર્ટુગીઝ નાવિક હતો. આ પ્રશ્ન મહત્વનો છે કે નવા જળમાર્ગના શોધકનું નામ જણાવો. વાત તો વાસ્કો દ ગામા. અને ક્યારે શોધ્યો? તો 1498માં. આ શોધ કરવામાં મદદ કરનાર પણ એક ઇન્ડિયન ખલાસી જ હતો. છે ને ગૌરવની વાત. વાસ્કો દ ગામામાં ભારતના કયા પાર્ટમાં આવ્યો? તો ભારતમાં તે સૌપ્રથમ પશ્ચિમ કિનારે કાલિકટ બંદરે આવ્યો. ત્યાંના રાજા હતા જામોરિન. વાસ્કો દ ગામાનું તેણે ભવ્ય સ્વાગત કર્યું અને સાથે વેપાર કરવાની પરમિશન પણ આપી. મિત્રો, આ ઘટના વિશ્વમાં ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે, કારણ કે યુરોપિયનોને હવે ભારત આવવાનો રસ્તો મળી ગયો હતો. હવે ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન થાય છે. તો ભારતમાં કઈ કઈ યુરોપીય પ્રજાઓ આવી અને તેણે પોતાના વેપારી મથકો ક્યાં ક્યાં સ્થાપ્યા? તો ચાલો જોઈએ અંગ્રેજો અને તેની વેપારી કોઠીઓ. મિત્રો, આ વેપારી કોઠીઓ એટલે તેના વેપારી મથકો છે. તો સૌપ્રથમ વેપાર માટે પોર્ટુગીઝ પ્રજા આવી. આગળ શીખી ગયા તેમ વાસ્કો દ ગામા આવ્યો તે પોર્ટુગીઝ હતો. તેણે 100 વર્ષમાં એવા પ્રદેશો પર અડ્ડો જમાવ્યો જેમ કે દીવ, દમણ, ગોવા, કોચીન અને મલાક્કા. આ 5 જગ્યાએ પોતાના રૂલ, કાયદા અને સત્તા જમાવી અને આ પ્રદેશોને પોતાની અંડર કરી લીધા. પોર્ટુગીઝોની સફળતાથી આકર્ષાય અને અન્ય પ્રજાને પણ ભારતમાં વેપાર કરવા આવવાનું મન થયું. કોણ આવ્યા? તો હોલેન્ડના ડચ લોકો પણ આવ્યા અને ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં આવી. ઇંગ્લેન્ડના વેપારીઓએ તો ભારત સાથે વેપાર કરવા પોતાની કંપની પણ બનાવી લીધી. એટલે કે તેણે ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની સ્થાપી દીધી અને તેને ઇંગ્લેન્ડની મહારાણી, જેનું નામ છે એલિઝાબેથ, તેણે પૂર્વના દેશો સાથે વેપાર કરવાની પરવાનગી આપી દીધી. ઈસવીસન 1600માં પરવાનગી મળતા જ કંપનીનો પ્રથમ વાહન લઈને કપ્તાન, જેનું નામ છે વિલિયમ હોકિન્સ, જે નીકળી પડ્યો. ક્યાં પહોંચ્યું? તો તે સૌપ્રથમ સુરત મુકામે પહોંચ્યો. સુરત આવતા જ તેને ખબર પડી કે અહીં તો પ્રથમથી જ ફિરંગીઓ આવીને વસ્યા છે. તેનું વર્ચસ્વ ત્યાં વધારે હતું. એટલે ખતરો દેખાતા તે સીધા પહોંચ્યા મોગલ બાદશાહ જહાંગીર પાસે. જહાંગીરે તેને વેપાર કરવાની પરવાનગી આપી, જેથી સુરતમાં પ્રથમ વેપારી મથક સ્થાપ્યું. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું વેપારી મથક ક્યાં સ્થાપ્યું? તો જવાબ આવશે સુરત ખાતે, ઈસવીસન 1613માં. સુરત પછી ભરૂચ, અમદાવાદ વગેરે જગ્યાએ પણ પોતાના મથકો સ્થાપ્યા. પરંતુ આ પ્રદેશોમાં તેનો સામનો થયો મરાઠા સાથે. જોખમ લાગતા તેઓએ દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધીને મછલીપટ્ટમ એટલે કે આંધ્રપ્રદેશ, સેન્ટ જ્યોર્જ એટલે હાલનું ચેન્નઈ
અને ફોર્ટ વિલિયમ એટલે હાલનું કલકત્તા, આ ત્રણેય જગ્યાએ વેપારી કોઠીઓ સ્થાપી. અને હા, તેનું મુખ્ય મથક ક્યાં રાખ્યું? તો મુંબઈને વડું મથક બનાવ્યું ઈસવીસન 1687માં. ત્યારબાદ વેપાર માટે આવનાર પ્રજામાં ફ્રેન્ચો પણ હતા. 1668માં તેઓ પણ ભારતમાં અને તેણે પણ પોતાની કંપની સ્થાપી, જેનું નામ છે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. તેણે માહે, કરાઈકલ, પોંડિચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે જગ્યાએ પોતાના વેપારી મથકોની સ્થાપના કરી. હવે એક બાજુ અંગ્રેજો અને બીજી બાજુ ફ્રેન્ચો બંને પોતપોતાની સત્તા જમાવવા માગતા હતા. તો શું થયું? તો 1764થી 1763 આ સમય દરમિયાન યુદ્ધો થયા. શું પરિણામ આવ્યું? કોણ હાર્યું? તો ફ્રેન્ચો પાસે તો શસ્ત્રો પણ ઓછા, જ્યારે લશ્કર પણ નાનું, જ્યારે અંગ્રેજો તો તેમાં ચડિયાતા હતા. એટલે ફ્રેન્ચોની હાર થઈ. હવે અંગ્રેજોને માટે સત્તા જમાવવાનો દોર છૂટો થઈ ગયો. સત્તાની લડાઈમાં પરિણામ શું આવ્યું? તો પોર્ટુગીઝ 3 જગ્યાએ બચ્યા, દીવ, દમણ અને ગોવા, જ્યારે ફ્રેન્ચો ચંદ્રનગર, માહે, કરાઈકલ અને પોંડિચેરી જેવા લિમિટેડ સ્થળોએ રહ્યા. જ્યારે ડચ લોકોને તો કાયમી ભારત છોડીને ભાગવું પડ્યું. ત્યારબાદ મિત્રો, વિશ્વ ઇતિહાસમાં 2 મહત્વની લડાઈ એટલે કે 2 યુદ્ધો થયા. એક છે પ્લાસીનું યુદ્ધ અને બીજું છે બક્સરનું યુદ્ધ. તો પ્રથમ જોઈએ પ્લાસીનું યુદ્ધ. તો પ્લાસીનું યુદ્ધ છે એની આપણે ટૂંકમાં માહિતી પ્રાપ્ત કરીએ. પ્રશ્ન બને છે પ્લાસીના યુદ્ધ વિશે જણાવો. તો પ્લાસીનું યુદ્ધ મુર્શિદાબાદ, જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે, ત્યાંથી 38 કિમીના અંતરે પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં આ યુદ્ધ લડાયું. ક્યારે? તો કે 23 જૂન 1757માં. કોની વચ્ચે લડાયું? તો સિરાજ ઉદ્દૌલા, જે બંગાળનો નવાબ હતો, તે અને અંગ્રેજો વચ્ચે લડાયું. તો સિરાજ ઉદ્દૌલાએ બંગાળનો નવાબ હતો, તે ઉતાવળિયા સ્વભાવનો હતો અને આ સ્વભાવને કારણે તેના રાજ્યમાં તેના ઘણા દુશ્મનો પણ હતા. પોતે શાસન કરતો હતો ત્યારે બ્રિટિશ કંપનીએ પોતાનું જે વેપારી સેન્ટર હતું ત્યાં આજુબાજુ કિલ્લેબંધી કરી લીધી. આ કિલ્લેબંધી કરવા તેણે નવાબની પરવાનગી લીધી નહીં. વળી આ કિલ્લેબંધી કરવાનું બહાનું પણ એવું કર્યું કે તે તો પોતાના રક્ષણ માટે કરી છે. આમ કરી અને કિલ્લેબંધી કરી લીધી, જેની જાણ સિરાજ ઉદ્દૌલાને થઈ. તેણે આ કિલ્લેબંધી તોડી પાડી. આ સમાચાર અંગ્રેજોને મળ્યા કે સિરાજ ઉદ્દૌલાએ કિલ્લેબંધી તોડી નાખી છે. તેથી તુરત રોબર્ટ ક્લાઇવના નેતૃત્વ નીચે એક સૈન્ય સાથે બંગાળ આવ્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપની શક્તિશાળી, પણ નવાબના સૈન્યને હરાવવું કઠિન હતું. તેથી તેણે નવાબને હરાવવા સિરાજ ઉદ્દૌલાના સેનાપતિ, જેનું નામ છે મીરજાફર, અને શેઠ અમીચંદ, બંનેને કાવતરામાં સામેલ કર્યા. એટલે કે દગાખોરી દ્વારા હરાવવાનું ષડયંત્ર ઘડી કાઢ્યું. મીરજાફરને મોટી લાલચ આપી ને પોતાના પક્ષમાં કરી લીધા. જ્યારે નવાબ અને અંગ્રેજો વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું ત્યારે સિરાજ ઉદ્દૌલાનો જે સેનાપતિ હતો મીરજાફર, તે નિષ્ક્રિય રહ્યો. પરિણામે સિરાજ ઉદ્દૌલાની હાર થઈ અને અંગ્રેજોની જીત થઈ. આ યુદ્ધથી કંપનીને 24 પરગણા એટલે કે 24 પ્રાંતની જાગીર એટલે કે સંપત્તિ મળી અને મીરજાફરને જે લાલચ આપી હતી તે પ્રમાણે તેને હવે બંગાળનો
નવાબ બનાવવામાં આવ્યો. આમ પ્લાસીનું યુદ્ધ ભારતના ઇતિહાસમાં એક મહત્વનો બનાવ ગણાય છે, કેમ કે આ યુદ્ધથી ભારતમાં કંપની સત્તાનો પાયો નખાયો. તો આ મિત્રો, આ પ્રશ્ન ખૂબ મહત્વનો છે. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું, કોની કોની વચ્ચે થયું અને તેનું શું પરિણામ આવ્યું. હવે બીજી લડાઈ એટલે બક્સરનું યુદ્ધ. પ્લાસીના યુદ્ધ પ્રમાણે થયેલી સમજૂતી જે મિર્જાફરને નવાબ બનાવવાની હતી, તો તે મિર્જાફરને નવાબ બનાવવામાં આવ્યો અને તેના નેતૃત્વ નીચે પુષ્કળ ધન મેળવ્યું. મિર્જાફરે કંપનીની કેટલીક બાબતોનો વિરોધ પણ કર્યો. તેથી કંપનીએ મિર્જાફરને સત્તા સ્થાનેથી ખસેડી અને મિર્જાફરનો જમાઈ, જેનું નામ છે મીર કાસિમ, તેને બંગાળાનો નવાબ બનાવ્યો. કંપનીને તો અંગ્રેજોના ઈશારે જ કામ કરે તેવી વ્યક્તિની જરૂર હતી. તો મીર કાસિમ તો મિર્જાફર કરતાં પણ વધુ મહત્વાકાંક્ષી હતો. તેથી મીર કાસિમની જગ્યાએ ફરી પાછો મિર્જાફરને નવાબ બનાવવામાં આવ્યો. મીર કાસિમને હટાવવાથી તે અવધના નવાબ પાસે ગયો. તો ત્યાં પ્રથમથી જ મુઘલ બાદશાહ શાહ આલમ સાથે તેની મુલાકાત થઈ. તો આ ત્રણેય એટલે કે મીર કાસિમ, અવધના નવાબ અને શાહ આલમ સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કર્યો અને જે યુદ્ધ થયું તેને બક્સરનું યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બક્સરનું યુદ્ધ ક્યારે થયું? તો 22 ઓક્ટોબર 1764. શું પરિણામ આવ્યું? તો તેમાં આ ત્રણેયની જે સંયુક્ત સેના હતી તેનો પરાજય થયો અને કંપનીની જીત થઈ અને કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા પ્રાપ્ત થઈ. દીવાની સત્તા એટલે જમીન મહેસૂલ ઉઘરાવવાની સત્તા.